હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી પલાસની અંદર પાઠ 15 ₹2 એના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જોઈ રહ્યા છીએ. પહેલું છે વાતચીત. એની અંદર પહેલો પ્રશ્ન, તમે છેલ્લે પ્રવાસ પર્યટન ગયા હો તેના વિશે કહો. તો જવાબ લખીશું, હું છેલ્લે શાળામાંથી મિત્રો સાથે જૂનાગઢના પ્રવાસે ગયો હતો. અમે ત્યાં નરસિંહ મહેતાનો ચોરો, દામોદર કુંડ, શક્કરબાગ, પ્રાણી સંગ્રહાલય વગેરેની મુલાકાત લીધી હતી. બીજું, તમને પ્રવાસ જવું ગમે કેમ? હા, મને પ્રવાસ બહુ ગમે છે. પ્રવાસના નવા સ્થળો પ્રત્યક્ષ જોવા મળે છે, નવું જાણવા સમજવા મળે છે. ત્રીજો પ્રશ્ન, તમારા પ્રાર્થના સંમેલનમાં કઈ જાહેરાત થાય છે? અમારી શાળાના પ્રાર્થના સંમેલનમાં પ્રવાસ જવાની, વિશેષ માહિતીની, અલગ સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેની વિવિધ જાહેરાત થાય છે. ચોથું, પ્રવાસે જવા તમારે ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે? કહો. તો જવાબ લખીશું, હા, 1 વર્ષ પહેલાં મારે શાળામાંથી જૂનાગઢ સોમનાથ પ્રવાસે જવાનું હતું. મેં મમ્મીને વાત કરી, મમ્મીએ પપ્પાને કહ્યું, પપ્પાએ સંમતિ આપી, પૈસા જમા કરાવી દેવા કહ્યું. એ વખતે મારી નાની બહેન મીનાએ જીદ પકડી, ભાઈ જશે તો હું પણ જઈશ. મમ્મી પપ્પાએ બહુ સમજાવી, ભાઈ મોટો છે, તેની શાળાના પ્રવાસમાં તારે ન જવાય, પણ તે ન માની. પપ્પાએ પણ એનો પક્ષ લીધો. પછી મેં એને એનું મનગમતું રમકડું લઈ આપવાનું કહ્યું ત્યારે તે માની. આમ તેને એક દિવસ સમજાવવાની અથાગ મહેનતના અંતે મને પ્રવાસ જવા મળ્યું હતું. પાંચમું, તમને કોઈ વસ્તુ જડે તો તમે શું કરો કેમ? જવાબ લખીશું, મને કોઈ વસ્તુ ઘરની આસપાસ જડે તો હું તે વસ્તુ મારા મમ્મી પપ્પા દાદાને આપીને જેની હોય તેને પહોંચતી કરવાનું કહું. અને જો શાળામાંથી કોઈ વસ્તુ જડે તો આચાર્યશ્રીને કેબિનમાં જમા કરાવી જે તે વિદ્યાર્થીને આપવાનું કહું. છઠ્ઠું, તમને ક્યારે કોઈ વસ્તુ જડી હોય તે વિશે કહો. જવાબ લખીશું, હા, મને એકવાર મારી શાળામાંથી ₹50ની નોટ મળી હતી. તે મેં મારા શાળાના આચાર્યશ્રીને આપી દીધી અને તેમણે જે શિક્ષકની ખોવાઈ હતી તેમના સુધી પહોંચાડી આપી. સાતમો પ્રશ્ન, તમારી ખોવાયેલી વસ્તુ કોઈએ પરત કરી હોય તે વિશે કહો. હા, એકવાર શાળાના મેદાનમાં રમતા મારી એક બોલપેન પડી ગઈ હતી. એ પેન એક છોકરાને મળી, તેને આચાર્યશ્રીને આપી. ત્યારબાદ આચાર્યશ્રીએ પ્રાર્થના સભામાં જાહેરાત કરી અને મને મારી પેન મળી ગઈ. આપેલા વાક્યો કોણ બોલી શકે તે કહો. પહેલું છે, આપણે બાલારામ રાત્રિ રોકાણ કરવું પડે તેમ છે. તો આ શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકાબેન. આપણે આગગાડીમાં બેસી પ્રવાસે જવાનું છે. આ પણ શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકાબેન બોલી શકે. પર્યટનમાં જે નહીં જોડાય તેમને રજા રહેશે. આ પણ અવંતિકાબેન. ચોથું, અરે આ પર્યટનમાં હું પણ જઈ શકું તો કેવું? આનંદી. અરે બેટા, આજે તું ઉદાસ કેમ છે? આનંદીની માતા. છઠ્ઠું, મારે પણ આગગાડીમાં બેસવું છે. આનંદી. લે આનંદી, આ ₹2 તું રાખ. ડૉક્ટર. કેમ આનંદી, આજે તો તું બહુ જ ખુશ છે ને? મોટા બહેન. ત્રીજું, આપેલા પાત્રો દ્વારા બોલાયેલા બે વાક્યો પાઠમાંથી શોધીને લખો. પહેલું, આચાર્ય બહેન. પહેલું વાક્ય થશે, આ પર્યટન ફરજિયાત નથી. જેને ન આવવું હોય તે છોકરીઓને 2 દિવસ એટલે મંગળવાર અને બુધવારના દિવસે રજા રહેશે. બીજું વાક્ય, કેમ આજે બહુ ખુશાલીમાં છે? બીજું પાત્ર આનંદી. દીનાનાથ દીનદયાળ, હું ગરીબડી છોકરી છું. બીજું વાક્ય, ₹2 ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલું. આનંદી. પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની ₹2ની નોટ ખોવાઈ ગઈ છે. તને જડી છે આનંદી? બીજું વાક્ય, તું સાચું બોલી એનું ઇનામ. આનંદીની માતા. કેમ બેટા આજે મોડું થઈ ગયું છે? અને મિત્રો, અહીંયા બીજું વાક્ય પાઠમાં છે જ નહીં, એટલે આપણે અહીંયા એક જ વાક્ય લખ્યું છે. ચોથું,
નીચેના વિરામચિહ્નોનો ઉપયોગ થયો હોય તેવું એક વાક્ય પાઠમાંથી શોધીને લખો. બીજું એક વાક્ય તમે લખો. તો પૂર્ણ વિરામ. પાઠનું વાક્ય: પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થિનીઓ ખુશાલીમાં આવી ગઈ. અને તમારું વાક્ય થશે: કોઈની મળેલી વસ્તુ તેને પરત કરવી આપણી નૈતિક ફરજ છે. બીજું પ્રશ્નચિહ્ન. પાઠનું વાક્ય: હવે ઉજાણીમાં નહીં જવાય તો શું થયું? તમારું વાક્ય: નિલેશ, તે આજનું ગૃહકાર્ય કરી લીધું. ઉદ્ગાર ચિહ્ન. પાઠનું વાક્ય છે: હું તો માગું ફક્ત 2 રૂપિયા, એટલી રકમનો તારે શો હિસાબ છે? અને બીજું વાક્ય થશે: વાહ, શું સુંદર ચિત્ર દોર્યું છે. અવતરણ ચિહ્ન. કેમ રડે છે આનંદી? અને તમારું વાક્ય થશે: પિતાજીએ કહ્યું આ રવિવારે આપણે ફરવા જવાનું છે. એક્ટિવિટી 5. ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખી વાક્યો બનાવીને લખો. ઉદાહરણ: દોડતી દોડતી આનંદી દોડતી દોડતી નિશાળે ગઈ. એ રીતના હસતી હસતી આપ્યું છે. મારી બહેનને પ્રતિયોગિતામાં પ્રથમ ક્રમાંક મળ્યો હોવાથી તે હસતી હસતી ઘરે આવી. કૂદતી કૂદતી. એમાં વાછરડી તેની માતાને જોતાં કૂદતી કૂદતી તેની પાસે ગઈ. ફરતી ફરતી. રાધા શાળાએથી છૂટ્યા બાદ બજારમાં ફરતી ફરતી ઘરે ગઈ. રમતી રમતી. રીટા તેનું ગૃહકાર્ય રમતી રમતી કરે છે. ઉડતી ઉડતી. એક દિવસ ચકલી ઉડતી ઉડતી અમારા ઘરમાં આવી ગઈ. એક્ટિવિટી 6. વાક્ય ટુકડા ભેગા કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. તો અહીંયા ટુકડા આપ્યા છે અલગ અલગ ખાનામાં, તો એનો આપણે જોડીને વાક્ય બનાવીશું. તો પહેલું થશે: ડૉક્ટરની ખુરશી નીચે 2 રૂપિયાની એક નોટ પડી હતી. બીજું વાક્ય: પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થિનીઓ ખુશાલીમાં આવી ગઈ. આગળનું વાક્ય: આનંદીના ઘરમાં સૌ ઊંઘી ગયા હતા. ચોથું વાક્ય: 2 રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું. પાંચમું વાક્ય: બાલારામ અમદાવાદથી બહુ દૂર તો નથી. સાતમી એક્ટિવિટી: પ્રશ્નના જવાબ લખો. કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ? જવાબ લખીશું: શાળામાંથી બાલારામ પર્યટન જવા માટે 2 રૂપિયા જમા કરાવવાની વાતથી આનંદી નિરાશ થઈ ગઈ. બીજો પ્રશ્ન: આનંદીએ 2 રૂપિયાની વાત કોને ન કરી, શા માટે? આનંદીએ 2 રૂપિયાની વાત તેની માતાને ન કરી કારણ કે તેના ઘરની પરિસ્થિતિ તે જાણતી હતી. તેથી પર્યટન માટે 2 રૂપિયા જમા કરાવવાની વાત જાણ્યા પછી માતા બિચારી જીવ બાળશે તેમ વિચાર્યું. ત્રીજો પ્રશ્ન: આનંદીના માતા કુટુંબનું ભરણપોષણ સી રીતે કરતા હતા? કુટુંબનું ભરણપોષણ કરવા આનંદીની માતા ગાજ બટન કરતાં, ગાદલા કે ઓશિકાના ખોળો સીવતા, ગલે ઝબલા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતા. તદ ઉપરાંત તેઓ એક સ્ત્રી ડૉક્ટરના દવાખાને કામ કરતા હતા. આનંદી પોતાની માતાને સી રીતે મદદરૂપ થઈ હતી? આનંદી તેની માતાને સ્ત્રી ડૉક્ટરના દવાખાને કામમાં મદદ કરતી હતી. આ ઉપરાંત તે તેનાથી નાના 4 ભાઈ બહેનને તેની માતાની ગેરહાજરીમાં સાચવતી હતી. પાંચમો પ્રશ્ન: આનંદીએ ભગવાનને શ્રી પ્રાર્થના કરી? તો આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે દીનાનાથ દીનદયાળ, હું ગરીબડી છોકરી છું. ધન દોલત, હાથી ઘોડા, હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી. હું તો માગું છું ફક્ત 2 રૂપિયા, એટલી રકમનો તારે શો હિસાબ છે? 2 રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ, તારો ઉપકાર નહીં ભૂલું. પ્રશ્ન 6. આનંદીને 2 રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં સી ગડમથલ ચાલી? અંતે તેણે શું કર્યું? તો આનંદીને 2 રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં ગડમથલ ચાલી કે ભગવાનને નોટ મોકલી એમ હું કહું છું, પણ ખરેખર તો એ કોઈની જ પડી ગઈ હશે. ડૉક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબ ગુરબાની પરણે એકઠી કરેલી પૂંજીમાંની પણ નોટ હોય. મારાથી કેમ લેવાય? ઉજાણીએ જવાનું ન હોય તો હું કદી આ નોટ ખિસ્સામાં મૂકું ખરી? ચોરી કરીને ઉજાણીએ જવાય ખરું? ભગવાન કદી ચોરી કરાવે ખરો? ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય.
બા જાણે તો કેટલી દુઃખી થાય. ઉજાણીએ નહીં જવાય તો કાંઈ નહીં. અંતે તેણે 2 રૂપિયાની નોટ ડૉક્ટરને પાછી આપી દીધી. 7. આનંદીને તેની પ્રામાણિકતાનો શું બદલો મળ્યો? આનંદીને દવાખાનામાંથી મળેલી 2 રૂપિયા સ્ત્રી ડૉક્ટરને પરત આપી દીધા અને રડવા લાગી. સ્ત્રી ડૉક્ટરે રડવાનું કારણ પૂછતા તેણે બધી હકીકત કહી. આથી દયાળુ સ્ત્રી ડૉક્ટરે પોતાના પર્સમાંથી કાઢીને તેને તે સાચું બોલી તેના ઇનામ રૂપે 2 રૂપિયા પર્યટન જવા આપ્યા. 8. તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો. તો અહીંયા એક આપણે પત્ર લખ્યો છે. આ પત્ર એક નમૂના રૂપ છે. તમે તમારા રીતના પણ બનાવી શકો છો. તો અહીંયા એડ્રેસ આપ્યું છે B15 ભાગ્યોદય સોસાયટી, નવા નરોડા, અમદાવાદ, તારીખ 30/12/2024. પ્રિય પાર્થ, મજામાં હોઈશ. હું હમણાં થોડા દિવસ પહેલાં આબુના પ્રવાસે જઈ આવ્યો. ત્યારબાદ મને થયું કે તને પત્ર લખી તેના વિશે જાણકારી આપું. હું મારા પરિવાર સાથે શનિવારે વહેલી સવારે નીકળ્યો. સૌ પ્રથમ અંબાજી દર્શન કરી અમે બપોર સુધી આબુ પહોંચી ગયા હતા. ત્યાં અમે 2 દિવસ રોકાયા હતા. સૌથી પહેલાં રમણીય એવું નક્કી તળાવ જોયું. તેના કિનારે ઊભા રહીને ઘણા ફોટા પણ પાડ્યા. નક્કી તળાવમાં સહેલગા કરવાની પણ ખૂબ મજા આવી. અહીં દેલવાડાના ડેરા આવેલા છે. તેનું કોતરણી કામ જોવાની ખૂબ જ મજા આવી. પથ્થરો ઉપર સુંદર કોતરણી કરેલી હતી તે જોઈ મન મુગ્ધ થઈ ગયું. ત્યારબાદ અમે અર્બુદા મંદિરના દર્શન કર્યા. ગુરુશિખર ઉપર ઊભા રહી અને આજુબાજુની કોતરો જોવાની ખૂબ મજા આવી. કુદરતી સૌંદર્ય જોઈ મન આનંદિત થયું. આમ આબુ ફર્યા બાદ અમે ઘર તરફ પાછા વળ્યા. ફરવાની બહુ જ મજા પડી. વધુ આગળ ના લખતા તારા પરિવારના તમામ સભ્યોને મારી યાદ આપજે. તારા માતા પિતાને પ્રણામ. તારા વળતા પત્રની આશા સાથે. લિખિતમ તારો મિત્ર રાજેશ. 9. 2 રૂપિયા વાર્તા તમારા શબ્દોમાં 15-20 લીટીમાં લખો. તો તમારા વિચારો અથવા આ વાર્તા તમારા રીતે પણ લખી શકો અથવા અહીંયા જે લખીને આપી છે એ પ્રમાણે પણ તમે લખી શકો. તો અહીંયા વાર્તા આખી આપી છે, જોઈ લેવી. એક્ટિવિટી 10. જેટલા વિકલ્પ યોગ્ય લાગે તે દરેકની આગળ ખરું કરો. આનંદીનું ઓશીકું ભીંજાવા લાગ્યું. આનંદી ખૂબ જ રડી. પહેલો ઓપ્શન આવશે. બીજું, આનંદીના પગે પાંખો આવી. એનો મતલબ કે આનંદીને પ્રવાસે જવાનું નક્કી થતાં રાજી થઈ ગઈ. ત્રીજું, આનંદીના મગજમાં ગડમથલ ચાલી એટલે આનંદી મનોમંથન કરવા લાગી. 11. ઉદાહરણ મુજબ સમય અને કાળ લખો. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે. પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવતા ત્યારે દીકરી ધરાઈને જમતી. પહેલાં ભૂતકાળ. પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવે છે એટલે દીકરી ધરાઈને જમે છે. હાલમાં વર્તમાન કાળ. પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવશે ત્યારે દીકરી ધરાઈને જમશે. પછીથી ભવિષ્યકાળ. તો એવી જ રીતના આપણે આગળના લખીશું. ભક્તિ પ્રવાસે જવા નીકળી. પહેલાં ભૂતકાળ. ભક્તિ પ્રવાસે જવા નીકળે છે. હાલમાં વર્તમાન કાળ. ભક્તિ પ્રવાસે જવા નીકળશે. પછીથી ભવિષ્યકાળ. ચારમી એના ભાઈને ટપાલ મોકલે છે. હાલમાં વર્તમાન કાળ. ચારમીએ એના ભાઈને ટપાલ મોકલી. પહેલાં ભૂતકાળ. ચારમી એના ભાઈને ટપાલ મોકલશે. પછીથી ભવિષ્યકાળ. ત્રીજું વાક્ય છે. બ્રિંદા પોતાની નાની બેન સાથે નિશાળે જશે. પછીથી ભવિષ્યકાળ. બ્રિંદા પોતાની નાની બેન સાથે નિશાળે જાય છે. હાલમાં વર્તમાન કાળ. બ્રિંદા પોતાની નાની બેન સાથે નિશાળે ગઈ. પહેલાં ભૂતકાળ. પ્રવૃત્તિ. તમારી શાળામાં ખોયા પાયા હશે તો તેના ઉપયોગથી થતા ફાયદાની ચર્ચા સભા યોજવાની છે. આ તમારે તમારી શાળામાં એક્ટિવિટી કરવાની છે. અહીંયા ભાષા સજ્જતા
ક્રિયાપદ વિશે માહિતી આપી છે, જોઈ લેવાની. તો આ રીતના આપણે અહીંયા સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોયું. આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.